નમસ્તે મિત્રો. ચૂંટણીના 7મા ચરણનું મતદાન આજે થયું અને 2 દિવસ પછી પણ એનું રિઝલ્ટ પણ જાહેર થશે. એવા સમયે એક્ઝિટ પોલ આજે આપણને જોવા મળેલો કે એક્ઝિટ પોલની અંદર સારા એવા એનડીએની સરકાર બની શકે એવી પૂરી શક્યતામાં જોવાઈ રહેલી સીટો જોવા મળે છે. પણ જોવાનું એ મતલબ છે કે કોઈ પણ સરકાર આવે પણ એ આપણા માટે માર્કેટ માટે શેર માર્કેટ માટે મેજોરિટીની અંદર સરકાર બને, મજબૂત સરકાર બને, એ આપણા માટે એક પ્લસ પોઈન્ટ કહી શકાય કે જે માર્કેટને બહુ ગમે. એ જ આપણા માટે વ્યૂ હોવો જોઈએ. આપણે એક ઇન્વેસ્ટરે છીએ અને આપણો વ્યૂ છે લોંગ ટર્મનો છે, કારણ કે લોંગ ટર્મ ફ્યુચરની અંદર જે પણ ગવર્મેન્ટ આવે મેજોરિટીવાળી હશે તો જ એના બિઝનેસની અંદર ગ્રોથ જોવા મળશે. એવા સમયે એવા પણ શેર ઘણા છે કે જેની અંદર એ પણ માઇનસ પોઈન્ટ પણ જોવા મળી શકે અને સારા એવા શેર છે એની અંદર પ્લસ પોઈન્ટ જોવા મળી શકે. એટલે મારો કહેવાનો મિનિંગ એમ છે કે ગ્રોથ સ્ટોરી છે એ સારી એવી અપસાઇડ જોવા મળી શકે કે એ જે સરકાર છે આ જે મેજોરિટીમાં જીતવા આવેલી છે એ સરકારનો એને ટેકો મળી રહે. એવા સ્ટોક વિશે આજે મારે ચર્ચા કરવી છે કે જે સ્ટોકને ફાયદો પણ થઈ શકે એમ છે અને નુકસાન પણ થઈ શકે એમ છે. તો આ વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં ફર્સ્ટ ટાઈમ તમે સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો આ ચેનલની, તો ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને બેલ આઇકન હિટ કરો. વિડીયોને અંત સુધી જુઓ તો જ મિત્રો સમજ પડશે કે તમને મારો કહેવાનો અર્થ શું છે. સ્ટોકના ભાવ જોવાનો કંઈ મિનિંગ નથી કે હું કઈ કઈ કંપની વિશે વાત કરું છું, શું કહેવા માગું છું, તમે શાંતિથી સાંભળો અને અંત સુધી વિડીયો જુઓ. સાથે તમારો મંતવ્ય એક કોમેન્ટ દ્વારા જણાવો જેથી કરીને અમને ખ્યાલ આવી શકે. કોઈ પણ કંપની છે એનો બિઝનેસ છે એ ખાસ કરીને એનો બિઝનેસ છે એ એના ગ્રોથ સ્ટોરી ઉપર ડિપેન્ડ છે કે કયા લેવલનો એ બિઝનેસ કરી શકે છે, કેટલો નફો કરે છે, કેટલો નુકસાની કરે છે. એમાં ખાસ કરીને એના ગવર્મેન્ટ દ્વારા બનાવેલા રૂલ્સને ફોલો કરવું ખાસ અગત્યનું છે કે ગવર્મેન્ટ દ્વારા જણાવેલા જે રૂલ્સને ફોલો નથી કરતા તો પણ કંપની એને કે ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ રૂલ્સનો દંડ પણ આપી શકે છે. એવા સમયે ગવર્મેન્ટના રૂલ્સમાં ઘણી કંપનીઓ એવી છે જે કંપનીઓ લોસમાં પણ ચાલેલી છે. આપણે શરૂઆતમાં એવી કંપનીઓને આપણે નજર રાખીએ કે જે કંપનીને આ ગવર્મેન્ટ થ્રુ ઘણો એને માર પડેલો છે અને એના શેરના ભાવની અંદર સારો એવો ઘટાડો જોવા મળેલો છે. એવી કઈ કઈ કંપનીઓ છે કે એને શું આ કંપનીઓને આ ગવર્મેન્ટ આવશે તો પણ ફાયદો છે કે નુકસાની, કે આવનારા સમયની અંદર એ જે દુવિધાથી પડી છે એ કંપનીઓને આવનારા સમયમાં એને સોલ્યુશન થશે. તો ખાસ કરીને એ કંપની એવું ઈચ્છે કે બીજી ગવર્મેન્ટ આવે તો એને કાંઈક સપોર્ટ મળે. તો એવી કઈ કંપનીઓ છે એમાંની ફર્સ્ટ કંપની છે આઈએક્સ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. આ કંપનીના દ્વારા ખાસ કરીને માર્કેટ કમ્પલિંગ દ્વારા કે જે દ્વારા એની એક્સચેન્જ થ્રુ આ કંપની કમાવતી હતી એની ઉપર બેન લગાડવામાં આવ્યું હતું. ઘણી વખત એવું પણ બન્યું કે આ વોટિંગ દ્વારા પણ એનો વિરોધ પણ થયો હતો, પણ આ એક ચાલી શક્યું નહીં અને ગવર્મેન્ટ એક જ રૂટ પર કે પડી રહી કે માની નહીં કે માર્કેટ કમ્પલિંગ એક કરીને જ રહેશે, જેના લીધે આઈએક્સના શેરની અંદર સારો એવો ઘટાડો આપેલો કે સારો એવું મલ્ટિપલ રિટર્ન પણ આપેલું આ કંપની હતું, પણ સારો એવો માઇનસ અત્યારે આ શેર થયેલો છે. આ કંપનીને પણ એ જ ઈચ્છું ગમે કે નવી સરકાર આવે તો પણ આ કંપનીને ફાયદો થઈ શકે. હવે ત્યાર પછીના એક એવા ઝોનની અંદર વાત કરીએ કે એવો વિભાગ કે જે વિભાગની અંદર પણ આ કંપનીઓને સારો એવો મારો પડેલો છે. એની અંદર એના લીડરશિપની વાત કરીએ કે આ ગેમિંગ કંપનીઓમાં કે ડેલ્ટા કોપ કે નઝારા ટેક, ખાસ કરીને આવી બંને કંપનીઓમાં અલગ અલગ ઘણી કંપનીઓ છે, બધી કંપની કવર કરવી મુશ્કેલ છે, પણ આ કંપનીઓની અંદર ખાસ એવું બનેલું છે કે 28% જીએસટી આ સરકાર દ્વારા લગાડવામાં આવેલું છે. જ્યારે કંપનીઓનું માર્કેટ કેપ છે એ ફક્ત નાની નાની કંપનીઓ છે અને ઘણા વર્ષો પહેલાંની જે 5 વર્ષ પહેલાંનું જે માર્કેટ જીએસટી હતું એ સાથે ગણીને આ કંપનીઓના માથે ઝીકાયેલું છે જીએસટી, જે આ કંપની ભરવા માટે પૂરી સક્ષમ છે નહીં અને આ કંપનીઓ પૂરેપૂરી લોસમાં ચાલી રહી છે. આ કંપનીઓ એવી ઈચ્છે છે કે આવનારા સમયની અંદર ગવર્મેન્ટના ચેન્જ થાય કે એના રૂલ્સની અંદર ચેન્જ થાય તો આ કંપનીઓના બિઝનેસની અંદર ગ્રોથ સ્ટોરી જે હતી એ ફરી વખત જોવા મળી શકે. ખાસ કરીને આ બંને સેક્ટરની, ખાસ કરીને એવું કહેવામાં કે એનર્જી ક્ષેત્રના તમામ શેર ઉપર છે ત્યારે આવી કંપની એનર્જી ક્ષેત્રની કંપની
એ આપણને ડાઉન જોવા મળે છે ફક્ત આ ગવર્મેન્ટના લીધે. એટલે કહેવાનો મિનિંગ હું ગવર્મેન્ટનો વિરોધ નથી કરતો, પણ આપણે એક બિઝનેસ વ્યૂથી લઈ કે આ કંપનીઓને એવું છે આપણે ધ્યાન રાખવું જોઈએ, જાણવું જોઈએ કે આવા સમયે આવી કંપનીઓને એડ કરવી કે નહીં, કે જ્યારે આવી રીતનું રિઝલ્ટ કે ઇલેક્શનનો સમય છે ત્યારે. હવે થર્ડ ક્ષેત્રની અંદર વાત કરશો તો સુગર કંપની, કે સુગર કંપનીઓની અંદર જ્યારે સરકાર દ્વારા ઇથેનોલ ઉપર જ્યારે નવું ઇથેનોલની અંદર ઈંધણ બનાવવા માટે સુગર કંપનીએ સારું એવું કેપેક્સ કરી રહી હતી, અચાનક આવેલા ગવર્મેન્ટના દ્વારા નવા નિયમમાં જેને બેન કરવામાં આવી, ત્યારે આવી સુગર કંપનીઓને પણ સારો એવો મારો પડેલો હતો, જે કંપનીઓએ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. પણ આવનારા સમયની અંદર આ ગવર્મેન્ટના રૂલ્સની અંદર ઘણો ફેરફાર થઈ શકે એવી પૂરી શક્યતા છે, કે અત્યારે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે ઇલેક્શન છે, અને આવનારા સમયની અંદર ઇલેક્શન પછી પણ સરકારના નિર્ણયોમાં ફેરફાર થઈ શકે છે. પણ હાલની દ્રષ્ટિએ કોઈ પણ એવી ક્લિયરિટી આપણને જોવા મળી નથી. પણ આવી કંપનીઓને આપણે એક ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાર પછી એક એવું ગ્રુપ આવે છે કે જે કંપનીને આખા ગ્રુપની અંદર એના બિઝનેસની અંદર કોઈ પણ ફેરફાર થઈ શકે એવું દેખાતું નથી, કે જે કારણ કે આ બિઝનેસ જ આ ટાટા ગ્રુપનો એવો મોટો બિઝનેસ છે, કે એવડું મોટું ગ્રુપ છે કે એ પોતાના લીડરશિપની અંદર પોતે જ પોતાના બિઝનેસ ઉપર ઊભા રહ્યા છે. એવું નથી માનવામાં આવતું કે એવું નથી મારો કહેવાનો અર્થ કે આ કંપનીઓને બિઝનેસની અંદર ગવર્મેન્ટનો કોઈ સપોર્ટની જરૂર નથી, પણ ખાસ કરીને એના બિઝનેસ એનો ગ્રોથ છે એ ટાટા ગ્રુપનો પોતાના બિઝનેસ ઉપર રહેલો છે. એમાંની ઘણી કંપનીઓ છે, આ ટાટા ગ્રુપની 29 જેટલી કંપનીઓ અત્યારે માર્કેટની અંદર લિસ્ટેડ છે. એમાંની ખાસ કરીને હમણાં તો એક નવો પણ ઇન્ડેક્સ ટાટા ગ્રુપનો અલગથી એક ઉમેરવામાં આવેલો હતો, જે BSE દ્વારા જોવા મળેલો હતો. એટલે કહેવાનો અર્થ એવો છે કે એવું પણ ગ્રુપ છે જેની અંદર તમારે સારા એવા શેર છે, કે જેની અંદર તમને ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મોકો મળે, ઇલેક્શન બાદ પછી કોઈ પણ પ્રકારનું પ્રોફિટ બુકિંગ જોવા મળે, તો આ કંપનીઓને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો એમાંની અલગ અલગ કંપનીઓ આ ક્ષેત્રની છે. એમાંની ફર્સ્ટ કંપની ટાટા ગ્રુપની કહીએ તો ટાટા ટ્રેન્ટ, કે ટ્રેન્ટ કંપની છે એ ખાસ કરીને ઝુડિયો થ્રુ સારો એવો પ્રોફિટ કમાય છે, જે તેના પોતાના ક્લોથિસ વેચે છે. ટ્રેન્ટના અલગ અલગ સારા એવા ઝુડિયોના અલગ અલગ આપણને મોલ પણ જોવા મળે છે. ત્યાર પછીની સેકન્ડ નંબરની કંપની કહી શકીએ તો કે ટાઇટન કંપની. ટાઇટન કંપનીનો ખાસ કરીને બિઝનેસ પોતાના દમ પર એટલે કે જ્વેલરી સાથે જોડાયેલો છે, કે ગોલ્ડના રેટની અંદર જેટલો વધારો ઘટાડો જોવા મળશે તો આ કંપનીઓના ભાવની અંદર ફેરફાર થઈ શકે, પણ લોંગ ટર્મ સ્ટોરીની અંદર જો જેમ ગોલ્ડનો ભાવ આગળ વધશે એવી રીતના આ કંપનીનો બિઝનેસ પણ આગળ વધશે. હવે આગળ વાત કરીએ કે નેક્સ્ટ TCS, કે લીડરશિપ કહી શકીએ આઈટીની એવી TCS કંપની, કે જે કંપનીનો બિઝનેસ છે એ અમેરિકા સાથે ખાસ કરીને એવા અલગ અલગ ગ્લોબલી લેવલે આ કંપનીઓનો બિઝનેસ સોફ્ટવેર બેઝ ઉપર છે. ત્યારે આવી કંપનીઓને કોઈ પણ પ્રકારનું ઇલેક્શનના રિઝલ્ટનું એટલો બધો ફરક પડી શકે નહીં. ખાસ કરીને એનું જોવાનું એ છે TCS કંપનીની અંદર ખાસ કહેવાનું કે અમેરિકાની અંદર આવેલી આવનારા સમયની અંદર ઇલેક્શન છે, એના રિઝલ્ટનો ઇમ્પેક્ટ આ કંપની ઉપર પડી શકે છે. વિડીયો લાંબો મિત્રો થઈ શકે એમ છે, પણ દરેક કંપનીઓને સમજવી ખાસ અગત્યની છે. એમાંની થર્ડ નંબરની આવે છે તેજસ નેટવર્ક. નાની કંપની છે, ટાટા ગ્રુપથી બિલોંગ કરે છે. ખાસ કરીને અત્યારે હાલના સમયમાં પણ BSNL દ્વારા સારા એવા ગ્રોથની અંદર એના ઓર્ડર મળેલા હતા, એના રેવન્યુની અંદર સારો એવો જમ્પ જોવા મળેલો હતો. એના લીધે આ નાની કંપનીએ સારો એવો શેરનો ભાવમાં ઉછાળો પણ જોવા મળેલો છે આપણને. નેક્સ્ટ કંપનીની વિશે વાત કરીએ તો ટાટા મોટર્સ. સારી એવી EV ક્ષેત્રની અંદર પણ આવનારા સમયમાં ભવિષ્યમાં સારું એવું યોગદાન આપી શકે એવી પૂરી ક્ષમતા, અને ખાસ કરીને આ કંપનીનો બિઝનેસ એક ગ્લોબલી લેવલે JLR ઉપર ડિપેન્ડ છે, કે જેનો પ્રોફિટ છે અત્યારે સારો એવો એમાંથી જ આવેલો છે. તેમાંથી આ પોતાના દેવામાંથી ઘણી કંપની બહાર આવેલી છે. એમાંની નેક્સ્ટ કંપની વાત કરી કે ભવિષ્યના મહત્ત્વના રત્ન કહી શકીએ એવી બંને કંપની ટાટા મોટર અને ટાટા પાવર. પણ ટાટા પાવરની અંદર વાત કરો તો આ કંપનીએ ભવિષ્યની અંદર ગ્રીન એનર્જી ઉપર સારું એવું કામ કરી શકते એવી પૂરી ક્ષમતા ધરાવે છે, કારણ કે એક લીડરશિપ કહી શકીએ કે એનર્જીમાં સારા એવા મોટા મોટા કરોડોના ઓર્ડર આ કંપનીને મળી શકે એમ છે, કારણ કે આટલી અનુભવી અને જૂની કંપની ખાસ કરીને ટાટા કંપની ટાટાથી બિલોંગ કરે છે. આગળ વાત કરીએ એવી બીજી પણ કંપની કે જ્યાં બધી કંપનીઓને આપણે જ્યારે પણ ડીપ મળે ત્યારે SIP કરો તો પણ આ સારી વસ્તુ કહી શકીએ, કે સારા એવા શેર કહી શકીએ. ટાટા ટેકનોલોજી, જે ખાસ કરીને EV ક્ષેત્રના ચીપ લેવલના સોફ્ટવેર બેઝ ઉપર કામ કરતી કંપની છે, અને આ ગ્લોબલી લેવલના અત્યારે પણ એમને ઓર્ડર મળે છે. કિયા દ્વારા મળેલો ઓર્ડર છે એ ગ્લોબલી સારો એવો એમને ઓર્ડર મળેલો છે. અને નેક્સ્ટ કરીએ તો ટાટા એલેક્સી. આ બંને એક ટેકનોલોજી લેવલની કામ કરતી કંપની, કે ટાટા એલેક્સી જે ખાસ કરીને આવનારા સમયમાં AI ક્ષેત્ર પણ આ કંપનીનું સારું એવું યોગદાન મળી શકે એવી પૂરી શક્યતા છે, કે સારી એવી મોટી કંપની છે. છેલ્લા ઘણા સમયથી આ 2017થી માર્કેટમાં લિસ્ટ હતી, પણ છેલ્લા 3 વર્ષથી કંઈ પણ રિટર્ન નહોતું આપેલું. એકાએક આ શેરના ભાવની અંદર 1200થી લઈને 8000 9000 સુધી શેરનો ભાવ ગયેલો. આ સારી એવી કંપની કહી શકીએ. ત્યાર પછી ખાસ કરીને
ગવર્મેન્ટનો થોડો સપોર્ટ એમ કહો કે પર્યટન સ્થળો જે રીતે વધી રહેલા છે, જે રીતની પબ્લિક કોવિડ ટાઈમ પછીની જેટલી ફરવા નીકળેલી છે, એમાંની ઇન્ડિયન હોટલ્સ કે જે હોટલ્સનો ઉપયોગ અત્યારે પબ્લિક કરેલી છે, ફરવા જયેલી છે, ત્યારે આ હોટલ ક્ષેત્રની ખાસ કરીને લીડરશિપ કહી શકે એવી ઇન્ડિયન હોટલ કંપનીને પણ સારો એવો ફાયદો થઈ શકે એમ છે. ખાસ કરીને કહેવાનું મિત્રો મારે આ છે, આ ટાટા ગ્રુપથી બિલોંગ કરતી તમામ કંપનીઓના બિઝનેસ એ પોતાના દમ ઉપર આગળ વધી રહી છે અને ખાસ કરીને એને ગવર્મેન્ટનો સપોર્ટ એટલો બધાની જરૂર નથી, કારણ કે એના બિઝનેસ જ એટલા ગ્રોથ થયેલા છે. આવનારા સમયની અંદર કોઈ પણ ગવર્મેન્ટ હશે પણ આ કંપનીઓના બિઝનેસમાં કંઈ ફેર પડશે નહીં. લોંગ ટર્મ સ્ટોરી બહુ સારી રહી શકે એવી પૂરી શકે. પણ એવા સ્ટોક વિશે વાત કરીએ કે જે સ્ટોકની અંદર સારો એવો જમ્પ મળી શકે હજુ ને હજુ, એવા સ્ટોક છે. એમાં વાત કરીએ કે જે સ્ટોક છે PSU સ્ટોક, કે PSU સ્ટોકની અંદર ખાસ કરીને ડિફેન્સ સ્ટોકની અંદર રક્ષા મંત્રાલય દ્વારા સારું એવું ધ્યાન દોરી રહ્યા છે કે સારા એવા ઓર્ડર અત્યારે ડોમેસ્ટિક તો ખરા પણ ગ્લોબલી લેવલ કે ઇન્ટરનેશનલ લેવલે પણ આ ઇન્ડિયાની ડિફેન્સ કંપનીઓની અંદર મળી રહે એવી રીતનો ગવર્મેન્ટનો સપોર્ટ આવી રહ્યો છે. એવા ક્ષેત્રની આ તમામ કંપનીઓ જે આવનારા સમયની અંદર બહુ મોટી કંપનીઓ હજુ ને હજુ બનશે. જો આની આન સરકાર આવશે તો આ બધી કંપનીઓને હજુ ને હજુ ગ્રોથ તમને એમાં જોવા મળશે, કારણ કે સારા એવા ઓર્ડર છે ગવર્મેન્ટ થ્રુ પણ આવનારા સમયમાં આ ઇન્ડિયાની ગવર્મેન્ટને મળી શકે એમ છે. એમાંના આ સ્ટોક છે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે કે આવનારા સમયની અંદર આ મોટા લીડર થઈ શકે. એમાંનો લીડર કહી શકીએ કે હિન્દુસ્તાન એરોનોટિક્સ, જે ખાસ કરીને તેજસ એરક્રાફ્ટની વાત કરો, કોઈ પણ પ્રકારનું એરક્રાફ્ટ બનાવવું હોય તો એક જ કંપનીને ઓર્ડર મળી શકે એમ છે, જે હિન્દુસ્તાન એરોનોટિક્સ. અને શિપિંગ બિલ્ડની વાત કરો, તો શિપિંગ લેવલે મઝગાંવ ડોક્સ છે, કોચિન શિપયાર્ડ્સ અને ગાર્ડન રીચ છે. આ ત્રણ કંપનીઓ કોચિન શિપયાર્ડ વિશેના ઓર્ડર લઈ શકે એવી પૂરી ક્ષમતા ધરાવે છે કે સારા એવા મોટા લાર્જકેપ બની શકે એવી શક્યતા ધરાવે છે અત્યારે, કે આવનારા સમયમાં આ ગવર્મેન્ટ દ્વારા જો ડિફેન્સ ક્ષેત્રની અંદર સારા ઓર્ડર મળશે તો આ કંપનીઓને સારા ઓર્ડરનો વાર મળી શકે છે. અને મિસાઇલ ક્ષેત્ર મિત્રો તમારે પસંદગી કરવી હોય, ખાસ કરીને મિસાઇલ ક્ષેત્રની કંપની પસંદ કરવા ઈચ્છતા હોય તો BDL કે ભારત ડાયનામિક કંપની, કે આ એક સારો એવો ગ્રોથ સેક્ટર હજુ ને હજુ આગળ વધી શકે એવી પૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. આગળ વાત કરીએ એવું બીજું એક ક્ષેત્ર છે કે જેની અંદર PSU સ્ટોકનો પણ લાભ મળશે, કે જે ઇન્ડિયન રેલવે, કે રેલવેની અંદર સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એમાંની કઈ કંપનીઓ છે એમાં ધ્યાનમાં રાખીએ તો ખાસ RVNL કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કામ કરતી રેલવેના કે જે ડોમેસ્ટિક નહીં પણ ગ્લોબલી લેવલે પણ સારા એવા ઓર્ડર મેળવતી RVNL કંપની, જેનું રેલવેને ફાઇનાન્સ પૂરું પાડતી ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ, IRFC ને ટીટાગ્રા રેલવે, સારી એવી કંપનીઓ આ બધી કહી શકીએ કે ભવિષ્યની અંદર આ કંપનીની અંદર સારો એવો ગ્રોથ જોવા મળશે. કે ટીટાગ્રા કંપની છે એ વેગન છે, પેસેન્જર કોચિંગ છે, મેટ્રો ટ્રેન છે, બિલ્ડ કરતી અલગ અલગ ક્ષેત્રે કામ કરતી કંપની છે. અને આ ત્યાર પછીની રેલટેલની વાત કરો કે જે સારું એવું મલ્ટી નેટવર્ક અને મોડિટાઇઝ ટ્રેન કંટ્રોલ ઓપરેશન ઉપર કામ કરતી કંપની છે. અને IRCTCની તમે તો મિત્રો જાણો છો કે કેટરિંગનો ખાસ એવો બિઝનેસ ટુ રેવન્યુ એનો જનરેટ થાય છે. ટિકિટિંગ છે, આ સિવાય હોટલ છે, એ અલગ અલગ ક્ષેત્રે વોટર દ્વારા પણ અત્યારે પાણી દ્વારા પણ આ કંપની સારું એવું વેચાણ કરી પોતાનો નફો કમાવે છે. ત્યારે આ ક્ષેત્રની અંદર ભારત સરકારનું સારું એવું ધ્યાન છે કે આ ક્ષેત્રને આગળ વધારવું. આ એક એનો વ્યૂ છે, એ એક પોઝિટિવ પોઈન્ટ છે. આ બંને ડિફેન્સ અને રેલવે ક્ષેત્ર ઘણા હજુ આગળ વધી શકે એવા પૂરી શક્યતા અત્યારે. નેક્સ્ટ એવું ક્ષેત્ર કે જેને તમે છોડી જ ન શકો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ડિયાને આગળ વધવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ડેવલપમેન્ટ કરવો જ પડશે. આ ગવર્મેન્ટને જો એને આગળ લઈ જવા માંગતી હોય, ઈચ્છતી હોય કે ગ્લોબલી લેવલ કે 3rd નંબરની GDP સુધી લઈ જવા માટે તો ઇન્ફ્રાનો ફાળો ખૂબ જ સારો એવો કરવો જ પડશે. એવા ક્ષેત્રની આ કંપની, કે બધી કંપનીઓને કવર કરવી મુશ્કેલ છે મિત્રો આ એક જ વિડીયોની અંદર, પણ એવી સારી એવી મારી દ્રષ્ટિએ કહી શકીએ એવી કંપની NBCC, રોડ પરિવહનની અંદર આગળ વધવા માટે અને હાઉસિંગ ક્ષેત્રે આગળ વધવા હુડકો, લોધા માઇક્રોટાઇપ ડેવલપર, જે સારી એવી પ્રાઇવેટ ક્ષેત્રની કંપની છે, PSU સ્ટોક નથી મિત્રો, DLF પણ એ જ છે. સારી એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે ડેવલપ થઈ રહેલો છે, આ ક્ષેત્રની કંપનીઓનો સારો એવો ફાળો આ કંપનીઓને મળી શકે એમ છે. નેક્સ્ટ વાત કરીએ કે એવી કંપનીઓ કે જે અત્યારે લીડર છે અને આવનારા સમયની અંદર પણ લીડર બનશે. કે બેંકની અંદર ઘણી બેંક વાત કરો, PNB છે, બેંક ઓફ બરોડા છે, અલગ અલગ બીજી ઘણી બેંકો છે કે PSU બેંકની અંદર છે, પણ એમાંની એક લીડર કહી શકીએ એવી બેંક કે SBI, કે જે આવનારા સમયની અંદર સારો એવો ગ્રોથ GDPમાં થશે, ઇકોનોમીનો ગ્રોથ થશે, તો આ બેંક આગળ વધવું જ પડશે. આ એક સિંહ ફાળો SBIનો જોવા મળી શકશે. પણ એમાંના ઇન્ડિયાના બે દિગ્ગજ કહી શકીએ એવા રિલાયન્સ અને અદાણી, કે કોઈ પણ ક્ષેત્ર બાકી ના હોય
એવું કહી શકીએ કે જ્યાં રિલાયન્સ અને અદાણીનો ફાળો જોવા ન મળતો હોય. અને ખાસ કરીને વધારે ફાળો અત્યારે ફાયદો થઈ શકે એમ હોય અત્યારે આ સરકારને આવતા એના શેરના ભાવની અંદર, બિઝનેસની અંદર હું નથી કહેવા માંગતો કે એના શેરના ભાવની અંદર, તો એવું અદાણી એક ગ્રુપ છે. પણ રિલાયન્સ અને અદાણી ગ્રીન એનર્જી ઉપર પણ સારું એવું કામ કરી રહ્યા છે. આ મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવું. આ સિવાય બે એવા ક્ષેત્ર એવા પણ બે છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ અને ગ્રીન એનર્જી, જે ક્ષેત્રે આ સરકારનો સારો એવો ફાળો જોવા મળી રહ્યો છે કે આવનારા સમયની અંદર એમનો વ્યૂ છે એ પોઝિટિવ છે. સારા એવા ઘણા ગ્રીન એનર્જીના સ્ટોક છે, ઇલેક્ટ્રિક વ્હીકલના સ્ટોક છે, જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને તમારો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો, ચેનલને સાથે સબસ્ક્રાઈબ આપતા જજો. તમારો કોમેન્ટ દ્વારા તમારું મંતવ્ય જણાવજો અને ચેનલને વિડીયોને એક ખાસ કરીને લાઇક આપજો. થેન્ક યુ.